શિક્ષક નથી, અમે ભણી ન શકતા. અમારો અડધાથી વધારે સ્કોર એમને જાય ના. તમે કહો કે આપણે છોકરાઓનું ભવિષ્ય જોઈએ. શિક્ષક ના તો આપણે કેવી રીતના ભવિષ્ય જોઈ શકીએ? અમરા છે, ભારતનગર ફૂલપાટિયાનો રહેવાસી. તમારી શું રજૂઆત હતી આજે? સાહેબ, અમારી રજૂઆત એ હતી કે અમે છેલ્લા 7 વર્ષથી માંગણી કરી રહ્યા છીએ સ્વતંત્ર શાળા માટેની. અમારા 154 વિદ્યાર્થીઓ છે. અમે 3 વખત ગાંધીનગર લેવલે અહીંયાથી દરખાસ્ત મોકલી છે. તેમ છતાં પણ અમારી દરખાસ્ત અત્યારે લાસ્ટ 25 તારીખના નામંજૂરીનો લેટર અમને ગાંધીનગર નિયામક તરફથી આપવામાં આવ્યો છે. એના અનુસંધાને અમે 154 બાળકોને શાળામાંથી એલસી કઢાવી લીધી છે અને એ બાળકોને સાથે લઈને અત્યારે અમે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. કલેક્ટર સાહેબ દ્વારા અમને હૈયાધારણ આપવામાં આવી છે કે તમારો જે શાળાની માંગણી છે એ સત્વરે પૂરી કરવામાં આવે છે. આપને કલેક્ટરશ્રીને 8 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો સત્વરે અમારી શાળાની માંગણી પૂરી કરવામાં નથી આવતી તો અમે બધા બાળકો અને વાલીઓને સાથે લઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું.